ખરેખર જે ઉત્સાહ હતો કે આખો હોલ ભરાશે, પણ સંજોગો અનુસાર, ગામના પ્રસંગો અનુસાર, બીજા કાર્યક્રમો અને અનુસાર પણ જે થોડીક સ્થિતિ પણ રહી છે. દિલીપભાઈ શક્યાને વાત કરી તો છતાં પણ ઘણા ગામડેથી પણ આવ્યા છે. હજી મારી વાત કરું તો આ મહાનુભાવોને કે ભાઈ હું ખરેખર એક ગામડાનો જ માણસ છું, મારે તો ખેતી પણ નથી, હું તો એક મિસ્ત્રી છું અને ખેતીવાળાના કામ કરીએ છીએ અમે તો, અને ખેતીનો જેટલી જરૂરિયાત છે એટલી જ આજે કારખાનામાં અને ઘરમાં જરૂરિયાત છે. એ મોદી સાહેબનું વિઝન છે, એ પણ જળ એ જીવન છે એનું પહેલું સ્લોગન છે. તો આપણે એને પણ ખરેખર વધાવવું જોઈએ, કારણ કે આજે આપણે સૌ જાણીએ છીએ અને જણાવવા માંગીએ પણ છીએ. કોઈના વિશે કાંઈ બોલાય નહીં. મંદિરમાં જવાની જરૂર છે અને નથી પણ એની પહેલા જો આપણે ખરેખર દિલથી માનીએ તો પાણી જ આપણા માટે ભગવાન છે, અને પાણી વગર જીવવું પણ બેકાર છે અને જીવાશે. તો મને વધુ વાત કરતા કોઈનો ટાઈમ બગાડવો, મારી વાત કરું એમ અમારા દિલીપભાઈ ભારતીએ કીધું, મને 2001માં જ મેં નાકાભાઈને પણ વાત કરી હતી, વિમલભાઈ સાહેબને વાત કરું છું. મારા પ્લોટ જે મેં લીધો એની અંદર 200 ફૂટનો એક બોર હતો. પછી મને એટલું પહેલાં એમ હતું કે આપણે બોર કરીએ ને પાડોશીને પણ હેરાન કરીએ, એટલે મેં બોર પૂરી નાખ્યું. આપણે તો બોર કરવો જ નથી અને આ છે ને પૂરી નાખો. શું કામ? બોર વિશે કહું, મારું એક ગણિત હતું, કેલ્ક્યુલેશન હતું. ગામડાનું થતા કેલ્ક્યુલેશન મોટું છે કે બોરનું પાણી, એનું રિપેરિંગ જ્યારે દુકાળ પડે ત્યારે બોરમાં પણ હોતું નથી. તેનું મેન્ટેનન્સ, રિપેરિંગ એની કરતાં વેતનો લઈ લેવા. એટલે મને એક વિચાર આવ્યો, બાંધકામ ચાલતું હતું, ઠીક છે, જગ્યા મોટી હોય, 400 બારની જગ્યા છે, હું તો 100 વારમાં કરી દઉં. મેં એના માટે ખૂબ પ્રચાર કર્યો તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ, પંજાબ ન્યૂઝપેપરમાં પણ જાહેરાતો આપી હતી કે ભાઈ આવું થઈ શકે. એના માટે ઘણા લોકો પણ આવ્યા. મેં મારા બંગલાની અંદર જે ઓસરી પેલા એન્ટ્રી થાય એની અંદર 10 ફૂટ ઊંડો અને ટોટલ જેટલો ઓસરીનો ભાગ છે પેલા મેં એને કામ કરાવી એક ચોખ્ખો ટાંકો બનાવ્યો, જેની વેલ્યુ એવરેજ છે 45,000 લીટરની. અને એને એટલો બધો એક ટાઈમને સરસ બનાવ્યો છે કે ચોમાસાની મારી અગાસી તો ફળદ્રુપ હોય જ, અમારા મિસ્ત્રીના ઘરે ચોખ્ખા જ હોય, એટલે સ્વચ્છતા પણ છે. ડેલી ઉપરનું અગાસીનું એક પણ ટીપું પાણી અમે વહેંચ જવા દેતા નથી, જેને અમે અમારો ડેમ કહીએ. 45,000માંથી એવરેજ એની અંદર 40,000નું સ્ટોરેજ થાય છે. એ સ્ટોરેજ કરી કદાચ દુષ્કાળ પડે તો 2 વર્ષ સાહેબ પાણી પીવાનું ખૂટે નહીં. અમે માણેલું છે. અને જળે જીવન છે, ત્યાંથી મગજમાં પણ છે. અને મેં અત્યાર સુધીમાં 2001 પછી 2003માં અમે એમાં રહેવા ગયા પછી હજી સુધી મેં કોર્પોરેશનનું પાણી પીધું નથી. હવે બહાર ગામ જાય તો ગાડીની અંદર બધી ગાડીઓમાં મારી પાણીની બોટલો ફૂલ હોય, ફેક્ટરી જાવ તો પણ મારી ગાડીની પાણીની બોટલો ફૂલ હોય. આજુબાજુ મારા ભાઈઓ રહે તો એને કોઈ પાણી અહીંથી લઈ જતો, પણ કોર્પોરેશનનું પાણી પીધું નથી. કોઈની કોર્પોરેશનની નિંદાય ન કરાય, કારણ કે આ તો બધું રાજાશાહી જેવું જ નથી કે પાણીનો કેટલો ખરાબ હોય, ક્યાં ડેમમાંથી આવે તમે ડેમ જોયા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમે જો એના ફિલ્ટર પ્લાન્ટ જુઓ તો પણ ઘણી વખત આપણે કોઈને કહી ના શકીએ, પણ જો આપણો પોતાનો આ અંદરનો ફિલ્ટર પ્લાન્ટ હોય અને સારું પાણી હોય તો કોઈ દિવસ પણ બીમાર પણ ન પડે, અને ક્યારેય પણ રસોઈ ઘરમાં પણ અમે એ જ પાણી વાપરીએ, ઓનલી મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ જોવા માટે. એટલે મેં ખૂબ પ્રચાર પણ કરેલો, ઘણા લોકો ફ્લેટવાળા પણ જોવા આવ્યા હતા, અમે સિસ્ટમ પણ સમજાવેલી. પરંતુ આજે આ દુનિયામાં જે ગીરગંગાએ જે અભિયાન ઉપાડ્યું છે એ ખરેખર, હું પછી મારી ફેક્ટરીની પણ વાત કરું કે હું મૂળ પોરબંદરનો, આમ તો હું જામનગર જિલ્લાનો છું. જામનગર જિલ્લાનું સાહેબ મારું છેલ્લું ગામ લાંબા, હર્ષદ માતાની પહેલાં.
પછી હું પોરબંદર માર્યો 30 વર્ષ. એટલે આમ તો અમે સૌરાષ્ટ્ર ફરેલા જ છીએ, કારણ કે અમે સિમેન્ટ પ્લાન્ટના રિપેરિંગનું પેલું કામ કરતા. અત્યારે મેં રીબાળાની બાજુમાં મારી 10 એકરમાં જે પણ મોદી સાહેબે જ મને એક જમીન આપેલી ગવર્મેન્ટની, પણ પહાડી વિસ્તાર છે. એટલે 3000 ફૂટના બોર 4 કર્યા, પાણી નથી પડ્યું. 100 ફૂટનો કૂવો કર્યો, પાણી નથી મળ્યું. 1-2 બોરમાં સાહેબ પાણી મળ્યું. પાણી દર વર્ષે 2 લાખ રૂપિયાનું પાણી દર વર્ષે 4 મહિના ઘટે. એટલે જમીનમાં જ નથી તો મળશે ક્યાંથી? તે મને પણ સ્ટોરેજ કરવાનું ત્યાં પણ માન થયું. મેં 3.5 લાખ લીટરનું સ્ટોરેજ કર્યું. પણ એક મજબૂરી છે કે ભાઈ મારી ઇન્ડસ્ટ્રી મોટી છે, 1200 છે, એનું પીવાનું વપરાશનું પાણી, તો પણ કેટલું ચાલે? ન ચાલે. ગવર્મેન્ટે કોઈ પાણી માટે ક્યારેય સહાય કરી નથી. એક માગીને પણ થાકી ગયા. નર્મદાની લાઈન જાય છે, એમાંથી પણ નથી મળતું, કારણ કે એના અમુક હાથ બંધાયેલા છે. કે રાજકોટને પીવાનું પાણી, એમાં પાણી નથી શકતા, તો અમને ક્યાંથી આપે? હવે કોઈ જીઆઈડીસીમાં નથી કે અમને ગવર્મેન્ટ આપે. આ પ્રાઇવેટ છે. એટલે આપણને એમ થયું કે આપણે આપણા હાથ મજબૂત કરો. કે ગીરગંગામાં મારો પ્રવેશ થયો. પ્રવેશ એટલે એ રીતે કે અમારા એક પાડોશી છે, ત્યાં કિશોરભાઈના માધ્યમથી મને જવાબ મળ્યો. પહેલી વખત મેં આ જાણ્યું અને ત્યાં પ્રોજેક્ટ જોયો ત્યારે હું થોડો ટાઈમના પણ ક્રિટિકલમાં હતો. આપણા જામનગરના મહંત બાપુ પણ બધાય હતા, પણ બધાને સાંભળી પણ નહોતો શક્યો. હું જલ્દીમાં પણ હતો, થોડુંક મારું મેડિકલ રીતે બહાર જવાનું હતું. એટલે મને પાણીનું જે અભિયાન ઉપાડ્યું, મારા મગજમાં ઘર કરી. મારા મગજમાં 2 ઘર છે, એક શિક્ષણ અને એક પાણી. એટલે મેં નક્કી કર્યું કે મારા સમાજમાં તો મેં લગભગ 9 ગામ દત્તક લીધા હતા, પૂરા કરી દીધા. હવે મારું અભિયાન છે શિક્ષણ અને પાણી. એમાં પાણીને મેં પહેલો પ્રથમ નંબર આપ્યો. અને શિક્ષણ એટલા માટે શિક્ષણ બોલું છું. શિક્ષણ મને વાળું છે સાહેબ ગામડાનું. હું ગામડામાં ભણેલો છું. ગામડામાં ભણેલો છું, 7 ચોપડી ભણેલો છું, 1200 મણ નભાડું છું અને ઇન્ડસ્ટ્રી ચલાવી શકું છું. તો આજે હાઈફાઈ સ્કૂલમાં પણ ભણવાની જરૂર નથી, ખોટા પૈસા ખર્ચી. તો હું તો જામનગર જિલ્લામાં પણ એમાં પણ પ્રવેશ કરીશ. મારું વતન છે, મારો જિલ્લો છે, કે ગવર્મેન્ટની સ્કૂલ હોય અને ખરાબ હાલતમાં હોય તો હું કલેક્ટર સાહેબને પણ બોલાવું કે આ સ્કૂલમાં 30 લાખનો ખર્ચ હોય તો હું દઈશ. એવી મેં 2 સ્કૂલ દત્તક લેવાની પણ પ્રતિજ્ઞા લીધી મારા દીકરા પાછળ. મારો દીકરો ગુજરાતને લઈ લીધો એટલે આ રવિ એનું નામ છે. લાંબી વાત નહીં કરું. એટલે મારે એ પણ એક અભિયાન છે. એમાં હું પછી હવે ગીરગંગામાં પણ પ્રવેશ કર્યો પહેલી જ વખત. ત્યારે મેં કાંઈ એવું મોટું યોગદાન નથી આપ્યું. જાહેર કર્યું પહેલી વખત કે 17/4 એપ્રિલના મારા દીકરાનો બર્થડે છે. મેં કીધું એની અંદર હું તમને ગમે ત્યાં 5 લાખ રૂપિયા આપીશ. એ જ વસ્તુ અત્યારે મને ધીરે એનું જોતા અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને જોતા કે જેને અભિયાન ઉપાડ્યું છે, તો મને મારો જામનગર જિલ્લો પણ યાદ તો આવે ને કે ભાઈ ગમે એમ તો આપણું બારડી હલાર દોખા ઓખા સુધી કે જેમાં પાણી વારા માણસો છે પણ પાણી નથી. એ પણ એક આપણને ઝુંબેશ કરવાની મને લાગણી છે. એટલે દિલીપભાઈ ભારતીયાને રિક્વેસ્ટ કરી કે આપણે જામનગરમાં અહીંયા પ્રોગ્રામ કરીએ અને જો લોકોને જાગૃતિ મળે તો હું એટલું આજે એમ પણ કહીશ કે જામનગર જિલ્લામાં તમે કાંઈ પણ ડેમ બનાવશો, કાંઈ પણ તમે તળાવ બનાવશો, કાંઈ પણ રિપેર કરશો તો હું તમને દર વર્ષે 11 લાખ રૂપિયા આપીશ. આ મારી અહીંયા જામનગરની મારી શરૂઆત છે ને, વધાવજો બધા પાછળ કે ભાઈ આપણે પણ કાંઈક આમાં યોગદાન આપીએ. તો ટીપે સરોવર ભરાય, ટીપે ડેમ ભરવા છે. જેમ વાત કરી લાંબી તો બધાએ કરી અને સૌએ કહ્યું કે જળ છે જીવન જ છે. મોદી સાહેબનું વિઝન જ છે. જો જળ નહીં હોય, તમારી પાસે કરોડ રૂપિયા છે, તમે તરફડિયા મારશો
એટલે જીવવું હોય તો શ્વાસ, જેમ દેવભાઈ ભારતીય કીધું, અને બીજું પાણી, પછી હવા. એટલે કુદરત તો જે પાણી છે એ હવા તો આપે જ છે. શ્વાસ આપણામાંથી નીકળે છે, જો પાણી અંદર સારું હશે તો શ્વાસ નીકળશે, નહીં તો આપણા આઠેલના કેસે ઘણા વધે છે. તો કાંઈ નક્કી નહીં કાલ કોનું શું થાય. એટલે જો આપણે આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ, પહેલ કરીએ, તો હું જામનગર માટે પહેલ કરવા આવ્યો, જામનગર જિલ્લા માટે, આપણા બારાડી માટે. સૌને વિનંતી પણ કરું કે ઉઠો, જાગો. એમ તો નહીં કહી શકું કે મંદિરોમાં જવાની જરૂર નથી, પણ મારો અંદરનો આત્મા કે ભગવાનને આપણે જરૂર છે, પણ ભગવાનને આપણી જરૂર નથી. એની પાસે તો ઘણું છે. આપણે જે કાંઈ યોગદાન કરવું હોય તો આપણી પાસે ખરેખર બે જરૂર છે, પાણી અને શિક્ષણ. નાનાથી બધું વાત તો મારે શું કરવી, એટલે મારા દિલની વાત આપ સૌની સમક્ષ મેં કરી પણ. અને હવે તમારે ખરેખર આપણા દિલીપભાઈ સખ્યા એક એવા વક્તા, એવી સરસ એની જે છટા છે કે જેને મને પાગલ કરી દીધો, એવા દિલીપભાઈને સાંભળજો, એની પાસે સમજજો. અને પછી આજે નહીં તો બીજા પેકેટમાં આવતા જતા ગામડામાં, આજે મને એ પણ થાય કે નાના ગામડામાં અમારા છે આસોટાથી લોકો અહીંયા, કલ્યાણપુર તાલુકાનું આસોટા છેલ્લું ગામ ગણાય દરિયાકિનારે. તો એ બધાને પાણીની વ્યથા પણ ખબર છે. મેં કીધું છે એટલે એ પણ આવ્યા છે. આજે ઘણી તમન્ના હતી, હજી બીજી વખત ટ્રાય કરશું દિલીપભાઈ, અને આગળ વધશું. અને હું તો મારા બારાડી વિસ્તાર માટે યોગદાન માટે તમારી સાથે જોડાયેલો જ છું. હું કોઈ મોટો ડોનર નથી, પણ મારા બનતા પ્રયત્નો કરી અને મારા વિઝનમાં બે જ વસ્તુ છે. બાકી હું ક્યાંય હવે આગળ પગલાં ભરવા માંગતો નથી. હું ક્યાંય મંદિરોમાં ડોનેશન પણ નથી કરતો, એને કારણ કે જરૂર નથી. ખોટી લાઈન છે એનું આપણે ન કહી શકીએ, પણ સૌને આ એક સારી સમજણ આવે. જે આપણું શિક્ષણ ગુજરાત તો હજી સારું છે, જેમ બીજી જગ્યાએ આંધ્ર છે તો શિક્ષણમાં સારું છે, ઘણા એવા યુપી બિહાર છે તો ક્યાંય શિક્ષણ તો છે, પણ ઘણી બધી બીજી વ્યથાઓ છે. એમાં આપણું ગુજરાત તો ઘણું સારું છે. એમાં એક ગુજરાતી આપણા વડાપ્રધાન સાહેબ ગુજરાતના જ છે. હું તો એમની ખૂબ નજીક છું. હમણાં જ જ્યારે રાજકોટમાં પ્રોગ્રામ હતો ત્યારે હું ફેસ ટુ ફેસ મળ્યો. મને એને પ્રથમ અરોડમાં જ્યારે વિદાયમાં હતો ત્યારે મને ઓળખી પણ ગયા. 2009માં હું એની પાસે મારી જમીન માંગવા ગયો હતો, અને જમીન મને પાસ પણ કરી દીધી, કારણ કે મારી પાસે પૈસા નતા, હું ખેડૂતનો દીકરો નથી, મિસ્ત્રીનો છું, એમ જ કીધું હતું. મને સરકારની જમીન હશે તો હું ધંધો કરી